નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આપણે જોઈએ આ ચેપ્ટર નંબર 6 ના જૈવિક ક્રિયાઓમાં એક અગત્યનો ટોપિક મિત્રો, જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. તો એ પ્રકાશ સંશ્લેષણ ટોપિકમાં પહેલી જ વાત આવે છે કે આપણે આ બાયોલોજીમાં એક જ વસ્તુ છે કે માણસ હોય કે કોઈ પણ સજીવ હોય, એને જીવતો રહેવા માટે નિરંતર પોષણ મેળવવું જરૂરી છે. તો પોષણના આધારે સજીવના બે ભાગ પડે છે. વાત છે પોષણની. પોષણ કેમ મેળવવું પડે? ઉર્જા મેળવવા માટે. પણ પોષણ મળશે ક્યાંથી? ખોરાકમાંથી. તો આ પોષણ ઉપરથી બે છે ભાગ એના: સ્વયંપોષી સજીવ અને બીજું છે વિષમપોષી સજીવ. સાવ સહેલું છે, ગુજરાતી આવડે એટલે વિજ્ઞાન આવડે. દર વખતે કહું છું એમ. સ્વયંપોષી સજીવ એટલે કે એવા સજીવ કે જે પોતાની જાતે ખોરાક બનાવે છે, પણ અગત્યનું એ છે કે પોતાના શરીરની અંદર ખોરાકનું ઘટના થાય છે. જ્યારે વિષમપોષી સજીવ છે એ બહારથી ખોરાકને લે છે. બે છે સ્વયંપોષી, વિષમપોષી. સ્વયં એટલે જાતે પોતે ખોરાક બનાવે પોતાના શરીરની અંદર. એવા સજીવો કે જે પોતાના શરીરની અંદર ખોરાક બનાવે છે. એવું કોણ છે? તો એવી એક જ વસ્તુ આપણે ધ્યાનમાં છે, વૃક્ષો અથવા તો કહેવાય એને છોડ. વૃક્ષો કે છોડ જે શું કરે છે? પોતાના શરીરની અંદર પોતાનો ખોરાક બનાવે છે. કઈ રીતે બનાવે છે એની વાત આપણે ચર્ચા આ જ વિડીયોમાં કરવાના છીએ. બીજું છે વિષમપોષી સજીવ, એટલે એવા સજીવ કે જે ખોરાક શરીરની બહારથી લે છે. શરીરની બહારથી લે છે. આવા તો ઘણા બધા આપણને ખબર છે, જેમ કે માનવ, પશુ, પક્ષી, જીવજંતુ, એકકોષીય સજીવ, એકકોષી સજીવ વગેરે. તો આ છે આપણા પોષણના આધારે બે ભાગ. હવે આમાંથી આપણે આજના વિડીયોમાં એક ભાગ જોવાનો છે સ્વયંપોષી સજીવમાં. તો સ્વયંપોષી સજીવમાં પોષણ કઈ રીતે મળે છે, એટલે કે વૃક્ષોમાં પોષણ કઈ રીતે હોય છે, તો એના માટેની એક અગત્યની ઘટના છે પ્રકાશ સંશ્લેષણ. આના વિડીયોમાં આજે આપણે શું જોશું? પ્રકાશ સંશ્લેષણ થવા માટે જરૂરી 3 ઘટકો કયા છે, એના વગર પ્રકાશ સંશ્લેષણ ન થાય. તો એ ઘટકો કયા છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજાવવાની છે અને છોડની વૃદ્ધિમાં પ્રકાશ સંશ્લેષણનું મહત્વ સમજાવવાનું છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું. પહેલી જ વાત છે કે શું છે પ્રકાશ સંશ્લેષણ. છઠ્ઠા ધોરણથી આપણે આ વસ્તુ ભણતા આવીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના પર્ણમાં જોવા મળે છે. એટલે કે વનસ્પતિનું રસોડું કે જ્યાં ખોરાક બને છે એ છે પર્ણ. આ એક પ્રક્રિયા છે કે જેમાં વૃક્ષો અને અન્ય જીવો કોઈ જો હોય તો કે પ્રકાશનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વડે પોતાનો ખોરાક બનાવે છે. પ્રકાશની હાજરીમાં હરિતકણ પાસે વૃક્ષ છે પોતાનો ખોરાક બનાવે છે. શેમાંથી? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી. પર્ણમાં થતી આ ક્રિયામાં હરિતકણ અગત્યનો હોય છે. એને અંગ્રેજીમાં ક્લોરોફિલ કહે છે. અને એની હાજરીમાં આપણને ક્રિયાના અંતે ઓક્સિજન પણ મળે છે મિત્રો. એ જ ઓક્સિજન આપણા માટે જરૂરી છે. એટલે તો કહે છે વૃક્ષો વાવો, જીવ તમારો બચાવો. તો વધુમાં વધુ વૃક્ષો વાવો જોઈએ જેથી પ્રકાશ સંશ્લેષણ થાય અને અંતે આપણને ઓક્સિજન મળે મિત્રો. હવે આ જે પ્રકાશ સંશ્લેષણ થયું છે
એ પ્રકાશ સંશ્લેષણમાં આગળ જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરવા માટે વૃક્ષોને શું જોઈએ? તો વૃક્ષોને પહેલી જ વસ્તુ જોઈએ સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ એ હરિતકણ દ્વારા શોષાય છે, જેથી તે પાણીના અણુને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરે છે. આવું પાણીની પ્રક્રિયા હોય H2O, એમાંથી વિઘટન થઈને શું બને છે? H2 વત્તા O2. આવું થાય છે. સૂર્યપ્રકાશથી હરિતકણ જે શોષે છે સૂર્યપ્રકાશને, એમાંથી શું થાય છે? તો કે જે પાણી આવે છે એ પાણીનું વિભાજન થાય છે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં. મિત્રો આગળ જોઈએ પાણી. તો મૂળ દ્વારા પાણી શોષાય છે. ત્યાં આપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંનેની જરૂર છે પર્ણમાં. તો પાણી એ મૂળ દ્વારા શોષાય છે અને જલવાહિની દ્વારા પાંદડા સુધી પહોંચે છે. 9મા ધોરણમાં ભણ્યા હશું કે જે ખોરાક બનાવવા માટે મદદરૂપ બને છે. મિત્રો ત્રીજી વસ્તુ છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ હવામાંથી પર્ણમાં આવેલા 10મા ધોરણમાં નવી વસ્તુ જે શીખવા મળે છે મિત્રો એ આ છે કે હવામાંથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રો એટલે કે છિદ્ર હોય, પાંદડા હોય ને એમાં નાના નાના છિદ્ર જોવા મળે છે. એ છિદ્ર દ્વારા શોષાય છે. પર્ણરંધ્રો પાણી ભરાવાથી ફૂલાય છે. આમ માની લો કે એક વસ્તુ હોય, ફુગ્ગો હોય અને એમાં પાણી ભરીએ આપણે તો એ ફૂલાય, જગ્યા થાય. એમ બે ફુગ્ગા બાજુ બાજુ રાખ્યો ને ફૂલાવો તો બે વચ્ચે જગ્યા થાય છે. તો એ જે જગ્યા થાય છે એવી જ રીતે પર્ણરંધ્રમાં પણ પાણી ભરાવાથી વચ્ચે જગ્યા થાય છે. ત્યાંથી જ કાર્બન ડાયોક્સાઇડ લેવાય છે અને ઓક્સિજન ને પાણી બહાર ફેંકાય છે. જ્યારે હવા ખેંચવાની હોય છે ત્યારે પાણી ભરાય છે અને જગ્યા થાય છે, ત્યારબાદ સંકોચાય છે અને તે જગ્યા ભરાઈ જાય છે. એટલે કે સંકોચાય એટલે પાણી બધું બહાર જતું રહે એટલે પાછા મૂળ સ્થિતિમાં આવી જાય, છિદ્ર બંધ થઈ જાય છે. ત્યારબાદ કેવી રચના હોય છે? જો આ છે આપણું પર્ણરંધ્ર અને આ પર્ણરંધ્રમાં એ જો મેં તમને કીધી રચના જોવા મળે છે કે વચ્ચે જગ્યા થાય, પાણીથી ફૂલાય એટલે ત્યાંથી જ કાર્બન ડાયોક્સાઇડ લેવાય છે અને પાણી અને ઓક્સિજન બહાર ફેંકાય છે. પણ પાણીના ઓક્સિજન પ્રક્રિયાના અંતે મળે છે, એ બહાર ફેંકાય છે. જ્યારે બંધ કરવાનું છે રંધ્ર ત્યારે પાણી ખાલી થાય છે એટલે સંકોચાય છે અને જગ્યા બંધ થાય છે કાર્બન ડાયોક્સાઇડ લેવા માટે અથવા અને પાણી અને ઓક્સિજનને બહાર કાઢવા માટે. કાર્બન ડાયોક્સાઇડ લેવા માટે, પાણી ઓક્સિજનને બહાર કાઢવા માટે સંકોચન અને વિસ્તરણ દ્વારા આ પર્ણરંધ્ર કાર્ય કરે છે. નેક્સ્ટ જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે મિત્રો? તો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા છે ને એ કંઈક આવી રીતે થાય, રાસાયણિક પ્રક્રિયા કે આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કાર્બન ડાયોક્સાઇડ ઓલા પર્ણરંધ્ર દ્વારા આવ્યો અને પાણી ઓલા મૂળ દ્વારા ગયો. પણ અહીંયા સૂર્યપ્રકાશની હાજરી જોઈ. શેનું જોઈ? સૂર્યપ્રકાશની હાજરી જોઈ. ક્યાં? તો કે હરિતકણ પાસે, આ પાંદડામાં એટલે કે વૃક્ષના રસોડામાં ક્રિયા થાય છે. તો શું બને છે? 6 આમ યાદ રાખવાનું, 6 અને ગ્લુકોઝ કહેવાય છે. ગ્લુકોઝ જે આગળ જઈને આ વનસ્પતિને ઉર્જા મેળવવા માટે મદદરૂપ થાય. પહેલા એનું સરળ પદાર્થમાં વિઘટન થાય. આ પાણી અને કાર્બન ડાયોક્સાઇડને શેમાં ફેરવાય છે? ગ્લુકોઝમાં. ને એ ગ્લુકોઝ પછી ઉર્જા આપે છે અને વધુમાં આપણને બાય પ્રોડક્ટ એટલે કે વધારાની નિપજ તરીકે ઓક્સિજન મળે છે. આ ઓક્સિજન જ આપણને જીવતો રાખે છે. એટલા માટે ઝાડવા વધુમાં વધુ રોપવા જોઈએ મિત્રો. જો ઝાડવા નહીં હોય તો આ ક્રિયા નહીં થાય, તો કાર્બન ડાયોક્સાઇડ ઓછો નહીં થાય અને ઓક્સિજનનું પ્રમાણ વધશે નહીં. એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે બને એટલા ઝાડવા વધુ વાવવા. પ્રકાશ સંશ્લેષણના ઉત્પાદન ગ્લુકોઝ અને ઓક્સિજન છે. ઉત્પાદન જે આપણું થાય છે, પ્રોડક્ટ મળે છે, નિપજ મળે છે, એ શું છે? ગ્લુકોઝ અને ઓક્સિજન. ગ્લુકોઝ એ ખાંડનો એક પ્રકાર છે કે ખાંડમાંથી ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ એ બંને અલગ પડે છે. એ જે ગ્લુકોઝ છે એમાંથી ઉર્જા મળે છે, જેનો ઉપયોગ છોડને ઉર્જા માટે કરે છે. અને ઓક્સિજન કચરાના ઉત્પાદન તરીકે એટલે બાય પ્રોડક્ટ, ગુજરાતીમાં કહીએ તો વધારાની નિપજ હવામાં છોડવામાં આવે છે પર્ણરંધ્રો દ્વારા. હવે આ જ પ્રક્રિયામાં
બીજું એક સમજીએ કે આ પ્રક્રિયામાં હરિતકણની હાજરી ખૂબ જ અગત્યની. જો પર્ણનું હોય તો હરિતકણનું હોય, હરિતકણનું હોય તો શોષાય નહીં સૂર્યપ્રકાશ, તો પછી પ્રક્રિયા ન થાય. જ્યાં સુધી પ્રક્રિયા થવા માટે ઉર્જા જ ન મળે તો એ પ્રક્રિયા ન થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનમાં ફેરવાશે નહીં. એમ આ પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કે ઉર્જા મેળવવા માટે કે ગ્લુકોઝ બનાવવા માટે અગત્યની વસ્તુ છે હરિતકણ અને સૂર્યપ્રકાશ. વધારાનો ગ્લુકોઝ છે, હવે માની લો વનસ્પતિએ ગ્લુકોઝ બનાવ્યો પણ અત્યારે ને અત્યારે એને શું બધી ઉર્જા ખર્ચવી નાખવી યોગ્ય છે? ના, કેમ કે તો રાત્રે એને સૂર્યપ્રકાશ મળશે નહીં, તો ત્યારે એને ઉર્જાની જરૂર પડશે તો એ ક્યાંથી મેળવશે? એ ત્યાંથી મેળવે છે કે જ્યારે દિવસના સમયે એને ગ્લુકોઝ ભેગો કર્યો છે એ સંચય કરે છે. શેમાં? એક માર્કનો પ્રશ્ન બની શકે, મંડકણ અને સ્ટાર્ચ કણમાં સંચય કરે છે અને રાત્રિના સમયમાં ત્યાંથી જ તો એ ઉર્જા મેળવે છે. નકર તો શું થાત કે રાત પડે ને છોડ બળી જાય, પણ એવું થતું નથી કેમ કે આ સ્ટાર્ચ કણ અને મંડકણ એને ઉર્જા આપે છે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં છોડને જીવતો રાખે છે. પ્રકાશ સંશ્લેષણ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સ્તરને સંતુલિત કરવા માટે પણ જવાબદાર છે. છોડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બાદ આપણને ખબર વધારાની નીપજ ઓક્સિજન મળે છે, એ ઓક્સિજન બહાર ફેંકે છે જે આપણને શ્વાસ લેવામાં મદદરૂપ બને છે. મિત્રો, એટલા માટે ઝાડવા હજુ એકવાર કહું છું કે વૃક્ષો તમને મજા આવે એટલા પણ ખૂબ જ વધારે પ્રમાણમાં વાવવા જોઈએ જેથી આપણે, તમે હું બધાય સજીવો જીવતા રહી શકીએ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. આગળનો વિડીયો આપણે જોઈશું ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર. 10મા ધોરણમાં 3 માર્કનો એક પ્રશ્ન પૂરો થયો, પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સમજાવો. આઈએમપી પ્રશ્ન હતો મિત્રો, એવો જ આઈએમપી પ્રશ્ન આગળ જોઈશું આપણે પાચન તંત્ર. ત્યાં સુધી જોતા રહો અને શેર કરવાનું ભૂલતા નહીં. અક્ષરમ પાઠશાળા.